મહાનગરપાલિકાની સંકલન બેઠક યોજવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય શ્રી ટંકારા પણ હાજર હતા. એમના દ્વારા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. સાથે સાથ કોર્પોરેશન દ્વારા છેલ્લા 1 વર્ષમાં જે ભળેલા ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં 2 કરોડ અને 10 લાખથી વધુના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે અને 12 લાખ જેટલા ની રકમના કામો જે ફેરફાર કરવાના થાય છે એ પણ થોડા સમયમાં પૂર્ણ થશે, એની ચર્ચા કરવામાં આવી. સાથે સાથ જનભાગીદારીની ના દરખાસ્તો બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. એમાં કુલ 5 સોસાયટીઓ છે જેમની દરખાસ્તો સંપૂર્ણપણે યોગ્ય આવી છે. સરકારશ્રીમાં પણ દરખાસ્ત કરવામાં આવી છે. જેમ સરકારશ્રી તરફથી મંજૂરી મળશે તો આ સોસાયટીમાં જે કામોની રિક્વાયરમેન્ટ છે એ પણ પૂર્ણ કરવામાં આવશે, એની ચર્ચા કરવામાં આવી. સાથે સાથ નાણાપંચ ની જે ગ્રાન્ટ છે સરકારશ્રી તરફથી એ પણ અમને સંપૂર્ણપણે મળી ગઈ છે. તો એમાં પણ જે તે વિસ્તારમાં જે નાણાપંચના ગ્રામ્ય વિસ્તારના કામો હતા એ પણ ઝડપથી પૂરું થાય અને એમાં પણ જે ગ્રામ પંચાયતના ઠરાવો છે એ જોઈને યોગ્ય કામો થાય એ બાબતની ચર્ચા કરવામાં આવી. કંઈક વેરા બાબતે હતું કે ગ્રામ્ય વિસ્તારના જે વેરા છે પણ 2024માં નગરપાલિકાના જે વ્યાજ છે એ બાબતે લેવામાં આવે છે. હા, જે વેરો છે એ કેલ્ક્યુલેશન કરતી વખતે જે વર્ષ 2024-25 અને 25-26માં મહાનગરપાલિકાનું વેરાનું કેવી રીતે સમાવેશ કરવો અને ગ્રામ પંચાયતના વેરાનું કેવી રીતે સમાવેશ કરવો એ મુદ્દો ધારાસભ્યશ્રીએ રેઝ કર્યું હતું. ટેકનિકલી એ શક્ય છે કે નહીં એની ચકાસણી અમે કરીશું અને એના આધારે જો શક્ય બનશે અને લોકોને ફાયદો થશે તો અમે એનો અમલ કરશું. બાંધકામમાં કંઈક ગ્રામ્યમાં જે અત્યારે જે મંજૂરી મળી ગઈ હતી ને બાંધકામ ચાલુ થયું સીલ કરવાનું એ બાબતે એમાં અમુક જે બાંધકામ મંજૂરી છે અને બાંધકામ મંજૂરી વગરના બાંધકામો છે એ બાબતે પ્રશ્ન રેઝ કરવામાં આવ્યો હતો. એમના જે પણ સૂચનો છે એ અમે ધ્યાને લીધા છે અને કાયદેસરની કાર્યવાહી ટીપી શાખા કરે એ બાબતે સૂચના એમને આપવામાં આવી છે. એ મહાનગરપાલિકાના સંકલન બેઠકના કમિશનર સાહેબના અધ્યક્ષસ્થાને હતી, જે અત્યારે વર્તમાન સ્થિતિની વાત કરી બધી અને સાથોસાથ જે અત્યારે હાઉસ ટેક્સ ઉઘરાવાય છે એ પંચાયત અને નગરપાલિકાના રેટ પ્રમાણે ઉઘરાવાતો નથી. 24-25 અને 25-26માં મહાનગરપાલિકાનો હાઉસ ટેક્સ ઉઘરાય છે એનો પણ મેં મુદ્દો ઉઠાવ્યો છે. અને જે વર્તમાન સમયમાં જે નગરપાલિકા સમયમાં અને પંચાયત સમયમાં જે બાંધકામોની મંજૂરી લીધેલાના બાંધકામ ચાલેલા સીલ મારવામાં આવે છે, આનો પણ મુદ્દો ઉઠાવ્યો છે. જ્યારે મહાનગરપાલિકા આવી અને મહાનગરપાલિકાના સમયમાં જે બાંધકામ હાલતા હોય, બાંધકામ થતા હોય એમાં કોઈ નિયમ મુજબ કરાવવા માટેનું અમે સાથે છે એવું પણ મેં આહ્વાન કર્યું છે. અને આજે જે ગ્રામ્ય વિસ્તારના જે ભંડોળ હતું એનો કામોની ચર્ચા કરી. ગ્રામ્ય વિસ્તારના 15માં નાણાપંચના ફંડ હતું એની પણ ચર્ચા કરી. જે તે ગામની અંદર પંચાયતોની માંગણી હતી એ માંગણી ઉપર કામ કરવા માટેની એક નિર્ણય લેવાનો છે. ત્યારે આજે પણ સારામાં સારી રીતે બેઠક થઈ છે અને કમિશનર સાહેબને નોટિસ બાબતે તમે શું કર્યું? બાંધકામ અને જે હાઉસ ટેક્સ છે એને નોટિસ બાબતે તમે શું? હાઉસ ટેક્સમાં અત્યારે 24-25માં ના રેટ ભાઈ વર્ષ ગણી અને મહાનગરપાલિકા હાઉસ ટેક્સ ઉઘરાવે છે. તેમાં કમિશનર સાહેબને મુદ્દાઓ જ કીધું કે જ્યારે 31 ડિસેમ્બર 2024 સુધી ગ્રામ પંચાયત અને નગરપાલિકા હતી તો આ 9 મહિનાની તમે ગ્રામ પંચાયત અને નગરપાલિકાના હિસાબ પ્રમાણે લ્યો અને 1 જાન્યુઆરી 2025થી જે જ મહાનગરપાલિકાનો રેટ વસૂલ કરો, જેથી 9 મહિનાના ખોટા રેટ મહાનગરપાલિકાને લોકોને ચૂકવવા ન પડે. અને જે વ્યાજ સાથેની વસૂલાત કરવાની વાત આવે તો વ્યાજની સ્કીમ, માફીની સ્કીમ લાવો અને વ્યાજ નાબૂદ કરો અને 100% વસૂલાત થાય એવી તમે કાર્યવાહી કરો. બાંધકામની અંદર 31 ડિસેમ્બર 2024 પહેલાં ગ્રામ પંચાયતો અને નગરપાલિકામાં જે બાંધકામની મંજૂરી લીધી હોય એના અત્યારે ભાઈ જ્યુડિશિયર પ્રમાણે અને એની ભાઈની આગ્રહ રાખી અને સીલ મારે છે એ ગેરવ્યાજબી સીલ છે. જે તે સમયે મંજૂરી લીધી હોય અને વર્ષ 2 વર્ષથી બાંધકામ ચાલતા હોય
એને સીલ મારવા એ અયોગ્ય ગણાય. કારણ કે આમાં ઘણા લોકોએ, ગરીબ માણસોએ, નાના માણસોએ પૈસા વ્યાજે લઈ અને ફ્લેટ લીધા હોય. આ ફ્લેટને રહેવા માટેનું મકાન ન મળે અને ભાડાના મકાનમાં રહેવું પડે તો બેવડો એને માર પડે. એને ચિંતા કરી અને આપણે કમિશનર સાહેબને કીધું છે કે આવા જેવા બિલ્ડિંગો ચાલતા હોય, મકાનો ચાલતા હોય એને તમે સારી રીતે લોકો રહી શકે અને પોતાના મકાનમાં જઈ શકે એવી ચિંતા વ્યક્ત કરો અને એવું અમલવારી કરો એવું આપણે ધ્યાન મૂક્યું છે. અત્યારે જે બિલ્ડિંગોમાં જે સીલ માર્યા છે હમણાં થોડાક દિવસમાં એમાં અમને શું કાર્યવાહી થશે કે સીલ ખોલી નાખવામાં આવશે? હવે આપણે આ બધું એમને અહેવાલ સરકારમાં મૂક્યો છે. સરકાર સાથે અમે ચર્ચા કરી અને આગળની કાર્યવાહી કેમ હળવી થાય એવું અમે સરકારમાં રજૂઆત કરશું.